સુરતથી મોટા સમાચાર। સુરતમાં કેમિકલ કંપનીમાં આગ લાગી છે। સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગની ઘટના બની છે। એથર કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। કેમિકલ ડ્રમમાં એક પછી એક વિસ્ફોટ પણ થયા। 30થી વધુ વખત પ્રચંડ વિસ્ફોટ થયા હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। બીજી કંપનીમાં પણ આગ પ્રસરી। ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં કરી છે। ત્યારે આગની જે ઘટના બની છે, ફાયર વિભાગને તાત્કાલિક સ્થળ પર કોલ કરવામાં આવ્યો। ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું અને પાણીનો મારો ચલાવ્યો, પણ દૂર દૂર સુધી આગના ધુમાડા જોઈ શકાય છે। વિકરાળ આગે રૂપ ધારણ કર્યું હતું અને જે કામદારો છે તે ઇજાગ્રસ્ત થયા છે। જોકે આગને કાબૂમાં લેવાની તૈયારી હાલ થઈ રહી છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। કેમિકલની આ કંપની હતી, જેથી બ્લાસ્ટ પણ થયા હતા। ડ્રમમાં એક બાદ એક ધડાકા થયા હતા। દૂર દૂર સુધી આગને જોઈ શકાય છે। સુરતના સચિન વિસ્તારમાં આવેલા હોજીવાલા એસ્ટેટમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગ લાગી છે। આપ જોઈ શકો છો, જે કેમિકલનો જે વેરહાઉસ છે તે અહીં હતું અને એકાએક બપોરના સમયે ભીષણ આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। જે કામદારો છે તે મિલ છોડીને ભાગી ગયા હતા। બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જે અન્ય જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલમાં જે આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે નીચેથી લાગેલી આગ જે છે તે ટેરેસ સુધી પહોંચી ગઈ છે અને આગના જે ગોટે ગોટા જે છે તે 3 થી 4 કિલોમીટર દૂર સુધી જોઈ શકાય તે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપની સાથે સ્થાનિક જે ડીસીપી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, આગે કેટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે? આપ મીડિયાના કેમેરાના માધ્યમથી જોઈ શકો છો, આગ વિકરાળ સ્વરૂપમાં છે। સર, ક્યાં આગ લાગી છે? હાલ શું પરિસ્થિતિ? સચિન પોલીસ સ્ટેશનના હોજીવાલા વિસ્તારમાં એથર કંપનીના વેરહાઉસમાં આગ લાગેલી છે। ફાયર ફાઇટર્સ એનું કામ કરી રહ્યા છે। સર, સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે, શું કહેશો? અત્યારે એ કેમિકલની કંપની છે। ફાર્માસ્યુટિકલનું જે બેઝિક તત્વ છે તે બનાવતી કંપની છે, એટલે એમાં જે કંઈ કેમિકલ હોઈ શકે એ પણ કારણ હોઈ શકે। સર, આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવામાં? હા, જે 1 કિલોમીટરનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે। સર, હાલમાં કેટલી ફાયરની ટીમો છે? પોલીસે કઈ રીતે બંદોબસ્ત? પોલીસે 1 કિલોમીટરનો આખો એરિયા કોર્ડન કરેલો છે। ફાયરની 8 થી 10 ફાયર ફાઇટર્સ અત્યારે લાગેલા છે। તો આપ જોઈ શકો છો, સતત જે બ્લાસ્ટ છે તે બ્લાસ્ટના અવાજ મીડિયા સુધી પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો, એક પછી એક 30થી વધુ જે બ્લાસ્ટ છે તે બ્લાસ્ટ આ કંપનીમાં થયા છે, જેને કારણે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ અંદર કંપનીની અંદર જઈ શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ તો ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત જે કેમિકલ ફોર્મ જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ એટલી વિકરાળ છે કે તેની બાજુમાં આવેલી અન્ય જે કંપની છે તેમાં પણ આગ લાગી હતી, જેને કારણે આખો જે 1 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે તે ખાલી કરાવી દેવાની નોબત આવી છે। આપ જોઈ શકો છો, પોલીસ દ્વારા સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો, હાલમાં જે કેમિકલ ફોર્મ જે છે તે છોડવામાં આવી રહ્યો છે। ટેરેસ સુધી આ જે આગ છે તે આગ પ્રસરી ગઈ છે, એટલે કે આપ જોઈ શકો છો કેટલી વિકરાળ આગ હશે। કેમિકલના જે ડ્રમ છે તે ડ્રમમાં એક પછી એક જે બ્લાસ્ટ છે તે બ્લાસ્ટ થઈ રહ્યા છે, જેને કારણે સ્થાનિક વિસ્તાર જે છે તેમાં ડરનો જે માહોલ છે તે માહોલ અહીં જોવા મળી રહ્યો છે। અંદાજિત 3 થી 4 કિલોમીટર સુધી આગના જે ધુમાડા છે તે જોઈ શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો, સુરત શહેરની તમામ જે ફાયર ફાઇટરની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે બોલાવી દેવામાં આવી છે। આ ઉપરાંત જે કેઝ્યુલિટીની વાત કરીએ તો અત્યાર સુધી કોઈપણ પ્રકારના કામદારને કોઈપણ પ્રકારની જાનહાનિ પહોંચી નથી, પરંતુ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।